પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 9મી ડિસેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે જોવાના છીએ, ગીતશાસ્ત્ર તેનો 19મો અધ્યાય 12મી અને 13મી કલમ. ગીતશાસ્ત્ર 19, 12 અને 13 ત્યાં લખવામાં આવ્યું છે, પોતાની ભૂલો કોણ જાણી શકે? પ્રશ્નાર્થ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. વળી જાણી બૂજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. આ જે પાપ સંબંધી પ્રભુનું વચન દાઉદ રાજાએ જે પ્રશ્ન કર્યો અને એમાં પાપની કબૂલાત વિશે આવે છે. પાપ સંબંધી કેટલીક બાબતો બતાવે છે અને આ કલમમાં 3 બાબતો છે. પહેલી બાબત છે, પોતાની ભૂલો કોણ જાણી શકે. હવે અહીં આગળ જે ભૂલ શબ્દ છે ને, એને પાપ પણ કહી શકાય કે પોતાનું પાપ કોણ જાણે, કોણ જાણી શકે. અને સર્વસામાન્ય સીધો જવાબ છે કે જેણે પાપ કર્યું હોય એ જાણે. બીજા કોઈ કદાપી ના પણ જાણે, પરંતુ ઈશ્વર કહે છે હું જાણું છું. એટલે દાઉદ કબૂલ કરી લે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે. અને પોતાની ભૂલો એટલે પોતે કરેલું પાપ એ પોતે જાણીએ છીએ અને ઈશ્વર જાણે છે. આ એક એનો સાદો મિનિંગ છે, સાદો અર્થ છે. પણ હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે પ્રભુના સેવક બર્નેસ એવું સમજાવે છે કે ઈશ્વર અતિ પવિત્ર છે, શુદ્ધ છે. તેના હાથની કૃતિ એટલે આપણે અશુદ્ધ છીએ, અપવિત્ર છીએ, પાપી છીએ. અને પ્રભુનો નિયમ, પ્રભુનું વચન કે છે આપણને આપવામાં આવ્યું છે, એ વચન પણ પવિત્ર વચન છે, દોરવણી આપે છે. એ વચનથી આપણે કેટલી વાર દૂર ગયા છે એ આપણે કોણ જાણીએ, એ એનો મિનિંગ છે અહીં આગળ. પોતાની ભૂલો કોણ જાણી શકે? એ પાપની વાત તો સાચી છે જ, પણ કે છે હિબ્રુ ભાષાના શબ્દ કેટલી વાર આપણે નિયમ તોડ્યો છે, કેટલી વાર પ્રભુથી દૂર ગયા છીએ, કેટલી વાર પ્રભુનો વચનનો નકાર કર્યો છે, કેટલી વાર પ્રભુના અવાજનો નકાર કર્યો છે. અને એની સંખ્યા તો આપણને ગણી ના શકાય. દિવસમાં જો આપણે પ્રમાણિકતાથી લિસ્ટ બનાવીએ ને, તો સવારે ઉઠ્યા સાંજે સુધીમાં કેટલી વાર પ્રભુ તારી વિરુદ્ધ હું ગયો કે ગઈ, એનું મોટું લાંબુ લિસ્ટ બને. એટલે અહીંયા કહે છે પોતાની ભૂલો કોણ જાણી શકે. બીજી બાબત છે પાપ સંબંધી કે છાના પાપમાંથી તું મને મુક્ત કર. હવે છાનું પાપના પાછા 2 અર્થ થાય છે. પહેલી બાબત કે પ્રભુ મેં તારી આગળ કબૂલ કર્યું નથી, પરંતુ હું એ પાપમાં છું. એક મિનિંગ છે. બીજો મિનિંગ, પ્રભુ મેં તારી આગળ કબૂલ કર્યું છે, તેમ છતાં પણ મેં જે તે વ્યક્તિની આગળ કબૂલ નથી કર્યું, જેની વિરુદ્ધ હું ગયો છું કે ગઈ છું, એને મેં જણાવ્યું નથી. એક એવું પણ પાપ છે. તો છાના પાપથી તું મને મુક્ત કર. જે મેં ઢાંકી રાખ્યું છે, જેને મેં એ પાપને હું વળગી રહ્યો છું, એવા પાપને તું મને એમાંથી મુક્ત કર, એવું પણ અહીં આગળ જણાવવામાં આવ્યું છે. અને ત્યાર પછી ત્રીજી બાબત જણાવવામાં આવે છે કે જાણી જોઈને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. જાણી જોઈને કરેલું પાપ,
દાઉદ રાજા પોતે કબૂલ કરે છે કે મેં અજાણતામાં પાપ નથી કર્યું, જાણી જોઈને હું પાપમાં પડ્યો છું. બેથશેબાની સાથે જે વ્યભિચારનું પાપ કર્યું જાણી જોઈને પડેલો. આજે ઘણી બધી વખતે જો આપણે આપણું જીવનને રહેણીકરણી તપાસીએ તો ઘણી બધી વખતે અજાણતામાં તો કોઈક વખતે થતું હોય, પરંતુ જાણી જોઈને મોટા ભાગે આપણે પાપમાં પડીએ છીએ. ત્યારે ત્રીજી બાબત અહીંયા કહે છે દાઉદ કે જાણી જોઈને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ, મને અટકાવ. હું જાણી જોઈને પાપ કરવા પ્રેરણા કરું છું, જાણી જોઈને પાપ કરવા આગળ વધી રહ્યો છું, પરંતુ પ્રભુ તું મને અટકાવ. તારા સિવાય બીજો કોઈ મને અટકાવી શકશે નહીં. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આ વચન દ્વારા દાઉદ પોતાની જાતને તપાસે છે. આપણે પણ આપણી જાતને તપાસીએ અને આપણી ભૂલો કોણ જાણી શકે? આપણી ભૂલો છુપાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને કોઈ જાણતું નથી એવું આપણે જાણતા હોઈએ, પણ પ્રભુ કહે છે હું જાણું છું. અને બીજો મિનિંગ કે કેટલી બધી વાર હું તારાથી દૂર ગયો, તારા વચનથી દૂર ગયો, તારી હાજરીથી દૂર ગયો, કે તારા હાજરીથી દૂર ગઈ એ બાબત. અને કહે છે છાના પાપથી તું મને મુક્ત કર અને જાણી જોઈને કરેલા પાપથી અટકાવ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દાઉદ રાજાની જે કબૂલાત, પોતાનું જીવન તપાસતા જે બાબતો પાપ સંબંધી કહી એ જ બાબતો અમારા જીવનમાં પણ છે. અને આજે અમે કબૂલ કરીને તમારી પાસે આવીએ છીએ. તમે સહાય કરો, તમે માફી આપો, તમે દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.